હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો ને? આજે આપણે કપાસની અંદર રૂ વેણવા આવી ગયા છીએ ને રૂ વેણવાનું ચાલુ કરી દીધું છે. સવારના આપણે એરંડા ઉતારતા હતા ને આજે આપણે રૂ વેણવા આવ્યા ગયા છીએ. ચાલો તાર હવે બતાવી દઉં કે કઈ બાજુથી ઓલો જે બાવળ દેખાય રહ્યો એ બાજુથી આપણે ચાલુ કર્યું છે રૂ વેણવાનું. એટલે આપણે અડધમાં પહોંચ્યા છીએ વેણતા વેણતા. એટલે આજે આ કપાસ છે એની અંદર કપાસ લીલો હતો એટલે અમે ભેંસોને વાઢીને બધો ખવડાવી દીધો છે. એટલે હવે હોઠીઓ વધી છે ને અમુક કેરીઓ હતી એ પણ અમે રાખેલી છે. એટલે આ બધી જે કેરીઓ હતી એ બધી ફાટી ગઈ છે. એટલે હવે આપણે રૂ વેણવાનું ચાલુ કર્યું છે. એક વેળા આપણે સવારની અંદર આપણે એરંડા ઉતારવાનું ચાલુ હોય ને એક વેળા આપણે રૂ વેણવાનું. જો આવી રીતે રૂ ફાટી ગયું છે બધું, એ આપણે વેણી લેવાનું છે. પછી આપણે આમાં કટર મારી દેવાનું. કટર મારીને પછી આપણે જાર વાવવાની છે. એટલે ઉનાળું વાવવાનું છે. આપણે આ બાજુ બધું વેણી લીધું છે. એટલે અમુક જે કેરીઓ રહી ગઈ હોય એ ફાટી છે પાછળથી. આ બાજુથી વેણવાનું ચાલુ કર્યું છે. પેલી બાજુમાં છે એરંડા બીજા ભાઈના છે. આવી રીતે બોળો તડક કરી નાખ્યો છે. જોઈ શકો છો બધું આવી રીતે હાંઠિયું બોડી તડક કરી નાખી છે. એટલે ભેંસોવાળા જે આવે એ સાર લઈ જાય છે આમાંથી કપાસ વાઢીને. એટલે બધું પૂરું કરી નાખ્યું છે. ને આપણે અડધમાં બાકી છે વેણવાનું. અડધું વેણી લીધું છે ને અડધું બાકી છે. એટલે મોસ્ટ ઓફલી બધું વેણી રહેવા જાય છીએ. એટલે હવે 2-3 દિવસ થશે, આમાં વધારે નહીં થાય. 2-3 દિવસ એરંડા વેણતા થશે. ને મેલો ઉડે છે બહુ ને રાયડાની અંદર દવા છોટી દીધી. હવે કપાસ બાકી રહ્યો છે. હવે કપાસને હવે પૂરો કરીને હવે આમાં વાવશું જાર. તો કડી અંદર જે પણ રૂ છે એ વેણી લઈએ. આ બાજુ વધારે ફાટેલો છે. આ બાજુ કેરીઓ પણ સારી હતી એટલે આ બાજુ રૂ વધારે છે. જો આવી રીતે કેરીઓ છે ફાટેલી. અહીંયા જો આવી રીતે બધી કેરીઓ ફાટેલી છે, બધી વેણી લેવાની છે. પછી અંદર કટર મારી દેવાનું. એટલે કપાસની સિઝન પૂરી. જો આવું ફાટેલું છે રૂ. બધું રૂ વેણવાનું છે. જોઈ શકો કેવું ફાટેલું છે. આવું ફાટેલું છે રૂ. હવે બધું રૂ વેણી લઈએ એટલે પછી એમાં કટર મારીને તૈયારી કરી દઈશું જારની. આ બાજુ બહુ વધારે રૂ ફાટેલું છે. જો અમુક કેરીઓ પણ છે હવે ફાટેલી છે. હવે કશાય કોમની નહીં. હવે બધું હવે કટર મારશું એટલે બધું કચુંબર બની જશે. કેવું રૂ ફાટ્યું છે જો. આ બાજુ બધું વેણી લીધેલું છે ને અડધું બાકી છે. આ બાજુ બધું વેણી લીધેલું છે ના એટલે વેણતા આપણે આટલે પહોંચ્યા છીએ. કપાસ બગડી ગયો ને કપાસ જોરદાર થોત. 11 વીઘાની અંદર કપાસ વાવેલો હતો. આ 4 વીઘા રાખેલો હતો. થેલી અહીંયા પડી છે. જો વેણવાનું ચાલુ જ છે.
વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લઈશ. થેન્ક યુ. જય માતાજી મિત્રો.